ભાવેશભાઈ કિશોરભાઈ ભીમાણી, ગામ મોટી મારડ. અમારા ખેતરની પડખેથી ભાદરની લાઈન નીકળે છે પીવાના પાણી માટે, ઇરિગેશનની. ને સવાર આવી ગયા હતા ખેતરમાં પાણી ગોઠણે ગોઠણે. પાકમાં અત્યારે એરંડાનો પાક છે અને ખાતર નાખ્યું હતું. એ હજારો મૂટેની રૂપિયાની નુકસાની છે. કારણ શું છે નુકસાનીનું? નુકસાનીનું આ પાણી આવ્યું એના માટે. પાણી નિકાલ થતો નથી ક્યાંય. આ પાણી આવવાથી તમને પાકમાં કેવી નુકસાની આવશે? પાકમાં નુકસાની આવશે સાહેબ. ઢરી ગયા છે એરંડા, અને જે લૂમુડ જે લણવાની હતી એ પાકી પાણીમાં છે અત્યારે. ખેતરમાં જવાય એવું ખરું? ખેતરમાં ક્યાંય જવાય એમ છે નહીં. ગોઠણે ગોઠણે પાણી ભરેલ છે. જ્યાં લગન પાણી નહીં નીકળે ત્યાં લગન કઈ, અને એરડા ઉભા હાવ હુઈ ગયા છે અત્યારે. આનું પાકનું વળતર ને સાહેબ. મારું નામ કિશોરભાઈ હિરજીભાઈ ભીમાણી, ગામ મોટી મારડ. મારે એરડાનું વાવેતર છે. કેનાલ આ પાણીની પાઇપલાઇન તૂટવાથી મારા ખેતરમાં પાણી હતા ગોઠણે ગોઠણે ભર્યું છે. અને જે એરડા હતા એ એરડા બધા અડધા નમી ગયા છે. નમી ગયા એટલે જે રૂમું પાકેલી હતી પાણીમાં અટાણે છે. કેવી નુકસાની આવશે? નુકસાની ખાતર નાખેલું હતું ને એ ખાતર મારું વેસ્ટ જ ગયું. અને મારી મજૂરી તો ઠીક, મારે આ ભાગ્યું છે. મજૂરીનો ભાગ છે મારે આમાં. કેવી નુકસાની આવશે? કેટલા વાવેતર હતું? મારે 10 વીઘાનું વાવેતર છે સાહેબ. ક્યાં કારણે નુકસાન થઈ? નુકસાની આ ગેટ બને યાકણે. એટલે શું થયું હતું? અહીંયા પાણીનો પાઇપલાઇન તૂટ્યો ને, ઇરિગેશનનો હોય કે નર્મદાનો હોય, એ પાઇપલાઇન તૂટી ગયો. ત્યાંથી પાણી મારા ખેતરમાં આવ્યું. સવારે આવીને જોઈતા તો ખેતરમાં પાણી ભર્યું હતું. શું તમારી માગણી છે? મારી માગણી નુકસાની થાય મને પૂરી કરે.